નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા। તો ક્રિકેટ જગતમાં એક અણધારી ઘટના બની। એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન મેચની ચર્ચાઓ વચ્ચે પાકિસ્તાન અને યુએ વચ્ચેની મેચ ચર્ચાનો વિષય બની। તો પાકિસ્તાને મેચનો બહિષ્કાર કરીને યુએને સુપર 4માં જવાની તક તો આપી દીધી, પરંતુ કરોડોના નુકસાનના ડરથી આખરે રમવા માટે પાકિસ્તાન તૈયાર થયું। તો પાકિસ્તાનની મજબૂત બોલિંગ સામે યુએની ટીમ ટકી શકી નહીં અને પાકિસ્તાન આ મેચ જીતીને સુપર 4માં પ્રવેશ કરી ગયું। તો કેવી રહી મેચ તે વિશે ચર્ચા કરીશું ને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ। અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। ભારત અને પાકિસ્તાનની મેચ તો બાજુમાં રહી અને પાકિસ્તાન અને યુએઈ વચ્ચેની મેચ ચર્ચાસ્પદ બની। પ્રથમ મેચમાં ભારતે હાથ ના મિલાવ્યા અને રેફરી પાયફ્રોટને ઘેલદિલીથી વિરુદ્ધ વર્તણૂકના કારણો આપી પાકિસ્તાને યુએઈની મેચનો બહિષ્કાર કર્યો। એટલે કે મેચ નહીં રમીને યુએઈને સુપર 4માં જવાની તક આપી દીધી। સમયસર ટીમ મેદાન પર પણ ના પહોંચી। ચર્ચા અને વાટાઘાટોનો દોર શરૂ થયો અને કહેવાય છે કે ખૂબ મોટી રકમની પાકિસ્તાનને ખોટ જવાની શક્યતાઓ ઊભી થઈ ગઈ। જો પાકિસ્તાન એશિયા કપ છોડે તો લગભગ 140 કરોડનું નુકસાન જાય તેમ હતું। આખરે ઘીના ઠામમાં ઘી ઢળ્યું અને 1 કલાકના નાટક બાદ પાકિસ્તાને આખરે યુએઈ સામે રમવાનું સ્વીકાર્યું। પાકિસ્તાનની ફજેતી થઈ અને તેની કોઈ પણ માંગને સ્વીકારવામાં ના આવી। આ રેફરી હટ્યા, ના સૂર્યકુમારે માફી માંગી કે ના કોઈ પરિસ્થિતિ સુધરી। ખેર, યુએઈ સાથેની મેચમાં પણ પાકિસ્તાને શરૂઆતની વિકેટો જલ્દી ગુમાવી દીધી અને ત્યારબાદ ફખર જમાન અને સલમાન આગા વચ્ચે 61 રનની ભાગીદારી બની અને અંતમાં ઓલરાઉન્ડર શાહીન આફ્રિદી માત્ર 14 બોલમાં 29 રન ફટકારી પાકિસ્તાનનો જુમલો સન્માનજનક 9 વિકેટે 146 રન સુધી પહોંચાડ્યો। યુએઈ તરફથી જુનેદ સિદ્દીકીએ 4 વિકેટો અને સિમરનજીત સિંહે 3 વિકેટો ઝડપી હતી। જોકે યુએઈની બેટિંગ પાકિસ્તાનની બોલિંગ સામે ટકી શકી નહીં અને સમગ્ર ટીમમાં 105 રનમાં જ સમેટાઈ ગઈ। પાકિસ્તાન જીતી ગયું અને સુપર 4માં પણ આવી ગયું। અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો પાકિસ્તાન અને યુએ વચ્ચેની મેચ કેમ થઈ ગઈ ચર્ચાસ્પદ અને શું વાંકું પડ્યું કે પાકિસ્તાને કે તેને મેચનો બહિષ્કાર કર્યો? આમ તો આ ઘટનાના મૂળ તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ થઈ ત્યારના છે। કારણ કે જે વખતે ટોસ થયો ત્યારે પણ હાથ ના મિલાવવામાં આવ્યા, એનું પહેલાં વાંકું પડ્યું અને ત્યાર પછી એ લોકોના જે કેપ્ટન હતા એ પ્રેઝન્ટેશન સેરેમનીમાં ના આવ્યા। એટલે આમ જોવા જઈએ તો બંને પક્ષે કંઈક ને કંઈક એવું બન્યું કે જેથી કરીને જે કહેવાય કે ભારતનું પહેલેથી નક્કી હતું કે અમે હાથ મિલાવવાના નથી, પણ ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેટ કરવામાં જે એમ્પાયર અથવા તો રેફરી જે છે કોમ્યુનિકેટ કરવામાં ક્યાંક થાપ ખાઈ ગયા અને એના કારણે વિવાદ આખો વકરી ગયો। ત્યાં સુધી તો પહેલાં ચર્ચાનો એ ચાલ્યું, ત્યાર પછી એમ કહ્યું કે ભાઈ હવે આ વસ્તુનો એન્ડ તો કે અમે એશિયા કપ છોડી દઈએ છીએ। એટલે એશિયા કપ જ્યારે છોડવાની વાત આવી ત્યારે બધા ચોંકી ગયા કે એશિયા કપ પાકિસ્તાન છોડીને જાય છે અથવા તો યુએઈ સામેની મેચનો બહિષ્કાર કરવો છે। કારણ કે પહેલી વસ્તુ હતી કે ભારતે આવું કર્યું, બીજી વસ્તુ એ હતી કે અમ્પાયર છે જે કોમ્યુનિકેશન કર્યું એ કોમ્યુનિકેશન બરાબર નહોતું, એટલે અમ્પાયરને તમે ડિસ્ક્વોલિફાય કરો અથવા તો એમને આ મેચમાંથી કાઢી મૂકો। એટલે એ કોઈ પણ પ્રકારની જે કહેવાય કે ડિમાન્ડ્સ હતી પાકિસ્તાનની એ કોઈ સ્વીકારવામાં આવી નહીં અને દેટ હેઝ બીકમ એ બિગ ઇશ્યુ કે ભાઈ કોઈ પણ જાતની વસ્તુ સ્વીકારવામાં આવતી નથી અને પાકિસ્તાન પોતાનું કહ્યું અથવા તો પોતાનું ધાર્યું કોઈ વસ્તુ કરાવી શકતું નથી। એવી ક્યાંક ને ક્યાંક એ થયાના કારણે એ લોકોએ કીધું કે ભાઈ હવે અમે એશિયા કપ છોડી દઈએ છીએ। આમ તો ગઈકાલે ચર્ચા હતી કે એશિયા કપ આપણે છોડવો જોઈએ અને બદલે એ લોકો છોડવા તૈયાર થયા, પણ કંઈક ને કંઈક એ ઘટના ઘટી કે ચલો એમણે એ નિર્ણય લીધો, હોટલમાંથી નીકળ્યા નહીં અને ત્યાર પછી ઇસ્યુ વધી ગયો અને ત્યાર પછી જે કહેવાય કે એને ડિસ્કશન થવા લાગી। 140 કરોડ રૂપિયાનું નુકસાન જાય એવી પરિસ્થિતિ હતી। હવે ક્યાંક આંકડા આપણને જાણવા મળ્યા છે। હવે આટલી મોટી રકમને જતી કરવી અથવા તો આટલું મોટું નુકસાન સહન કરવું એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આમે ડેફિસિટમાં ચાલી રહ્યું છે એ વખતે બહુ જ મુશ્કેલ હતું। એટલે અલ્ટિમેટલી એવું ડિસાઇડ કરવામાં કે ના અમે રમીશું, કારણ કે
રેફરી જે હતા એણે માફી માગી લીધી, પણ એકચ્યુઅલી એમણે માફી નથી માગી. એમણે એ રીતે સોરી કહ્યું હતું કે ભાઈ આ કોમ્યુનિકેશનમાં મારી ભૂલ થઈ, એના માટે સોરી કીધું હતું. બાકી જે કન્ટેન્ટ હતી એ કન્ટેન્ટ માટે માફી નહોતી માગી. તે છતાંય મામલો ત્યાં આગળ એ કારણસર કે ભાઈ માફી માગી લીધી છે એમ કહીને મામલો સુલટાવવાનું એ લોકોએ નક્કી કર્યું, અને કલાકનો સમય આ બધા ડ્રામામાં બગડ્યો. ત્યાર પછી પાકિસ્તાન મેદાન ઉપર હોટલથી નીકળ્યા અને મેદાન ઉપર આવી ગયા અને યુએઈ સાથેની મેચ રમવા માટે એગ્રી થયા. એટલે ઘણી બધી બાબતો છે. બંને દેશોના સંબંધો જે રીતે ભારત અને પાકિસ્તાનના અત્યારે ચાલી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક આતંકવાદી હુમલો, ત્યાર પછી ઓપરેશન સિંદૂર, ત્યાર પછીના જે સંબંધો છે વધારે પડતા ખરાબ થઈ ચૂક્યા છે. અને એ વખતે આ એમને પણ એમ માનવું હતું કે અથવા તો મનાવવું હતું કે અમે આમાં કંઈક કરી શકીએ, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ભારત નંબર 1 ટીમ છે, એની સાથે સાથે સૌથી વધુ રેવન્યુ જનરેટ કરતી ટીમ છે, અને આટલી મોટી રેવન્યુ જનરેટ થતી હોય તો એ જનરેશનમાંથી પાકિસ્તાનને પણ દે આર ઓલ્સો ગોઈંગ ટુ ગેટ સમથિંગ ફોર ટેકિંગ પાર્ટ ઇન ધીસ એશિયા કપ. તો ક્યાંક આ બધી પરિસ્થિતિઓને કારણે ઘીના ઠામમાં ઘી ઢળ્યું એમ કહેવાય, અને પાકિસ્તાન અને એયુની મેચ જે છે એ રમાડવામાં આવી. અશોકભાઈ, પાકિસ્તાન મેચ તો રમ્યું, પરંતુ એ પણ 1 કલાકના ડ્રામા બાદ, અને 1 કલાકના ડ્રામા બાદ શું થયું કે પાછું પાકિસ્તાન રમવા માટે તૈયાર થઈ ગયું? શું કોઈ નાણાકીય બાબતની આપણે વાત કરી તો નાણાકીય બાબત પણ સંકળાયેલી હતી આ ડ્રામા પાછળ? સી દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ કમિંગ અપ, કારણ કે ભારતે એ પણ ના પાડી છે કે જો ભારત જીતશે તો પીસીબીના ચેરમેનના હાથે ઇનામ નહીં લે. એ પણ ભારતની શરત છે, કારણ કે જે એશિયન કાઉન્સિલ છે એના ચેરમેન પણ એ જ છે, એટલે એમના હાથે ઇનામ નહીં લે. પણ એટલે ઘણું બધું પ્રેશર હતું પાકિસ્તાન ઉપર કે એક પ્રકારે કહેવાય ને કે દે વર બીન હેટેડ, આઇસોલેટ થઈ ગયા હતા એકદમ. એટલે આ પ્રકારની વાત થઈ, અને ત્યાર પછી જે બહુ મોટી મિટિંગ કરવામાં આવી, અને એ મિટિંગની અંદર એમ નક્કી થયું કે ભાઈ આટલું બધું જો મોટું નુકસાન જતું હોય તો કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનને પરવડે એમ નથી. એક જીદ અથવા એક મમત અથવા તો આમણે ના કર્યું એટલે અમારે આમ કરવું, કોઈ સચોટ કારણ ના હોવાને કારણે પાકિસ્તાનને પણ એમ લાગ્યું કે આ આપણે જે રસ્તે જઈ રહ્યા છે રસ્તો એટલો સારો નથી. કારણ કે એક વસ્તુ છે કે અત્યારની સ્થિતિ તો કાલે કદાચ બધી પરિસ્થિતિઓ સુધરે તો પરિસ્થિતિ અલગ પણ બની શકે, પણ જો એમાં પાકિસ્તાનને જો સસ્પેન્ડ કરવામાં આવે અથવા તો બીજું કોઈ એક્શન આઈસીસી તો આઈસીસી લે તો શું, તો એ પણ ક્યાંક વિચારવામાં આવ્યું હશે. કારણ કે તમે આજે કોઈ વસ્તુનો બહિષ્કાર કરો છો અને એ પણ આઈસીસી દ્વારા પ્રમાણિત એસીસી ટુર્નામેન્ટનો બહિષ્કાર કરો છો તો ઇટ ઇઝ અ ડબલ ક્રાઇમ. તો માનું છું કે આ વસ્તુ જે હતી, મામલો હતો કે ભાઈ હાથ નહીં મિલાવવાનો તો હાથ નહીં મિલાવવાનો, એ વસ્તુને એક્સેપ્ટ કરીને આ મેચ આગળ ચલાવવાની છે. પણ જ્યારે ખબર પડી કે આમાં આટલું મોટું નુકસાન છે 140 કરોડ રૂપિયાનું, તો ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે હા ભાઈ આ મેટરમાં બહુ લાંબુ ખેંચવા જેવું નથી, અને ઓલરેડી ખરાબ થઈ ચૂકેલા સંબંધો વધુ વણશે એ પરિસ્થિતિ ના આવે એ પણ કદાચ તકેદારી રાખવામાં આવી હોય. અને આઈસીસીએ પણ સ્ટ્રોંગ સ્ટેન્ડ લીધું હોય કે પણ આ વસ્તુ, કારણ કે એને રેફરીની જે વાત હતી એમાં સ્ટ્રોંગ સ્ટેન્ડ લીધું કે વી આર નોટ ગોઈંગ ટુ રિલીઝ ધ રેફરી, હી ઇઝ ઓનલી ગોઈંગ ટુ બી ધ રેફરી ફોર ધ મેચ. તો હું માનું છું કે તમામ જગ્યાએથી પાછા પડ્યા, અને ફાઇનાન્સનું મોટું રીઝન આવ્યું એટલે એમને લાગ્યું કે એકદમ ક્રિકેટિંગ ફ્રેટર્નિટીમાં એકદમ એકલા પડી જઈએ એના કરતાં બેટર છે કે આપણે ફરી મેચ રમવાનું શરૂ કરી દઈએ. અને એ પણ પાછું એવી સાથે એમને ત્યાં જ અને એમની સાથે રમવાની ના પાડી. તો હું માનું છું કે આ બધા કારણો ભેગા કરીને પછી એ કર્યું. પણ તમે કહ્યું એ સાચું છે, પૈસાનું કારણ બહુ મોટું હતું, કારણ કે આટલું મોટું નુકસાન જો જવાનું હોય તો પાકિસ્તાન કેન નોટ એફોર્ડ ઇટ. અશોકભાઈ, પાકિસ્તાન અને યુએ વચ્ચેની મેચ કેવી રહી, અને ખાસ કરીને જ્યારે પાકિસ્તાનની બેટિંગ અને યુએની બોલિંગ? પાકિસ્તાન સારી ટીમ છે, એમાં કોઈ બેમત નથી. સારી ટીમ એ રીતે હું કહું છું કે યુએઈની કમ્પેરિઝનમાં સારી ટીમ છે. બેટિંગ સારી થઈ, શરૂઆત સારી થઈ, પણ ત્યાર પછી અગેન એમની બેટિંગ એટલી સારી બની નહીં. ફખર જમાનને 1-2 ખેલાડીઓ સારું રમી શક્યા, અને છેલ્લે આફ્રિદી એ સારું રમ્યા, અને 146-47નો સ્કોર એ લોકોએ બનાવ્યો. ત્યાર પછી જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે, ઓફકોર્સ પાકિસ્તાનનું બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું છે, આપણે ફેક્ટ સ્વીકારવી પડે. આમ જોવા જઈએ તો એકતરફી મેચ રહી,
પણ આમ જોવા જઈએ તો ખાસ પાકિસ્તાનની બેટિંગ વખતે જે બોલિંગ કરવામાં આવી છે, બોલિંગ વોઝ સો ક્લાસ, એટલી એબ્સોલ્યુટલી સુપર બોલિંગ હતી કે બેટ્સમેનને શોટ મારવા માટે કોઈ પણ જાતની જગ્યા આપી નથી એમણે. ઇટ વોઝ વેરી ગુડ બોલિંગ. યસ્ટરડે આઈ વોઝ જસ્ટ વોચિંગ દેટ. એ બેકફૂટ ઉપર જઈને સ્ટ્રોક માટે જગ્યા બનાવે તો બિલકુલ લેગ સ્ટમ્પ ઉપર બોલ નાખીને ખેલાડીને એ કરી દે. તો ક્યાંક ને ક્યાંક એમ હતું કે એટલી સારામાં સારી બોલિંગ સિમરન કરીને એક છે, અને જે બાકીના એના જે બે બોલર્સ છે તે બોલ સો વેલ. તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે બોલિંગ સારી હતી એટલે રન્સ બન્યા નહીં. અને હજુ બી પાકિસ્તાન માટે એ તો સવાલ છે જ. એશિયા કપમાં જો કદાચ કંઈ નોટેબલ કામ કરવું હોય અથવા તો કંઈક સારું એ કરવું પડે તો દે વિલ હેવ ટુ ઇમ્પ્રૂવ ધેર બેટિંગ. કારણ કે અત્યારે તો ઠીક છે, આ પરિસ્થિતિ યુએઈની સામે થઈ છે, ભારત સામે અથવા તો બીજા કોઈ દેશ સામે તો આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ આવી શકે. તો હું માનું છું કે બેટિંગ એટલી સારી નહોતી, નો ડાઉટ. ધ બોલિંગ વોઝ સો વેલ, એક્સેલન્ટ બોલિંગ કરી પાકિસ્તાને પણ. અફ્રીદીએ જોરદાર બોલિંગ પણ કરી, જોરદાર બેટિંગ પણ કરી, પ્લેયર ઓફ ધ મેચ પણ થયો, અને અલ્ટિમેટલી બહુ ઇઝીલી જીતી ગયું પાકિસ્તાન અને સુપર ફોરમાં પણ પ્રવેશી ગયું. એટલે આપણે પહેલાં પણ વાત થઈ હતી કે ભાઈ સુપર ફોરમાં મોટા ભાગે જ્યારે સુપર ફોરની વાત આવે તો આ ચાર ટીમો જ હોય, કે ભારત હોય, પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, આ બધી ટીમો એની અંદર હોય છે. એટલે પાકિસ્તાને પોતાની જગ્યા જે છે એ જગ્યા મેળવી લીધી. દે આર ઓન નંબર 2. હવે આ પરિસ્થિતિમાં બહુ ખાસ ફેર પડ્યો છે નહીં, કારણ કે યુએઈની મેચ 3 પતી ગઈ છે અને ઓમાનની જે મેચ છે એ મેચનું કંઈ બહુ મહત્ત્વ મારી દૃષ્ટિએ લાગતું નથી. એટલે પહેલાં બીજા સ્થાને ગ્રુપમાં જો કહેવાય તો ભારત અને પાકિસ્તાન આવી ગયું છે. અશોકભાઈ, પાકિસ્તાની નબળી બેટિંગમાં શાહીન શાહ આફ્રિદી અને એક હુકુમના એક્કા તરીકે ઉભરીને આવ્યા, કે પછી તેમની આક્રમક બેટિંગ? સી 2-3 વસ્તુ છે કે દરેક ટીમમાં, દરેક T20ની ખાસ કરીને મેચો હોય, એમાં હીરોઝ આર ગેટિંગ ચેન્જ. યુ ડોન્ટ ગેટ હીરોઝ કે જે કન્સિસ્ટન્ટ સારું પ્રદર્શન કરતા હોય. કોઈ પણ હીરો બની જાય છે. એ રવિન્દ્ર જાડેજા બી બની શકે, કે કોઈ વોશિંગ્ટન સુંદર પણ બની ગયો તો હીરો. તો આ બધી વસ્તુ જે છે એ T20ની રમતની અંદર ખાસ કરીને આપણને જોવા મળે છે. એ પ્રમાણે શાહીન આફ્રિદી ઇટ્સ સચ એ વન્ડરફુલ પ્લેયર. હું વન્ડરફુલ એટલા માટે કહું છું કે એના પહેલાં બોલિંગ માટે પ્રખ્યાત હતો, પણ એ છેલ્લી ઓવરોમાં આવીને જે રીતે છગ્ગા રમી શકે છે, છગ્ગા ફટકારી શકે છે, રન્સ બનાવી શકે છે, એ પાકિસ્તાન માટે બહુ જ મોટી વાત છે. કારણ એવું છે કે આ મેચની જો વાત કરો તમે તો શાહીને 29 રન બનાવે 14 બોલમાં. આ 29 રન તમે કાઢી નાખો તો 110-120ની અંદર પાકિસ્તાન સમેટાઈ જાત. પાકિસ્તાનના બેટર્સનો રોલ 110-120 રન સુધી જ હતો. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનની બેટિંગ નબળી છે, તો આ ખેલાડીએ દર વખતે પહેલી મેચ જ્યારે રમ્યા એમાં પણ એને શાનદાર પ્રદર્શન, આમાંય સારું કર્યું. એટલે હવે એને કન્સિડર ઓલરાઉન્ડર તરીકે કરવો પડે એ પ્રકારનું સારું પ્રદર્શન અત્યારે એમાં જોવા મળી રહ્યું છે. એટલે હું માનું છું કે શાહીન આફ્રિદીને જે રિસ્પોન્સિબિલિટીથી એ બેટિંગ કરે છે એ રિસ્પોન્સિબિલિટીથી એ બોલિંગ પણ કરે છે, અને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન માટે હુકમનો એકો સાબિત થાય છે. કારણ કે ફકર જમાન રમ્યા, થોડા એના કેપ્ટન પણ રમ્યા થોડું ઘણું, પણ બાકીના કોઈ બેટ્સમેનો રમ્યા નથી. અને આપણે જાણીએ છીએ કે T20ના ટોચના બેટર્સ જે એમના કેપ્ટન ભૂતપૂર્વ હતા એ તો કોઈ અત્યારે છે નહીં. એટલે ટીમ નબળી છે, પણ એની સાથે સાથે શાહીન આફ્રિદી જેવા જે ખેલાડીઓ છે એ સ્કોરને એક મોટો સ્કોર બનાવવામાં બહુ મહત્ત્વનો ફાળો આપે છે. એટલે એ ખાસ જોવું રહ્યું કે કોઈ પણ ચેલેન્જની અંદર શાહીન આફ્રિદીને તમે લાઇટલી લઈ શકો નહીં. અશોકભાઈ, આ તો વાત થઈ ગઈકાલ મેચની. આજે એક મહત્વની મેચ છે. એ કેટલી મહત્વની છે અને આ મેચ અને કેવા સમીકરણો બની શકે છે આ મેચના પરિણામથી? અહીંયા અફઘાનિસ્તાન ને શ્રીલંકા રમે છે, એટલે બહુ જ મોટી મેચ આ કહી શકાય. બંને ટીમો મજબૂત છે, બંને ટીમો શાનદાર પ્રદર્શન કરી શકે એમ છે, અને બંને ટીમો એક મજબૂત રીતે એ કરી શકે એમ છે. તો ક્યાંક ને ક્યાંક શ્રીલંકાની પાસે અથવા તો અફઘાનિસ્તાનની પાસે, કારણ કે અફઘાનિસ્તાનના અત્યારે 2 પોઈન્ટ છે. અફઘાનિસ્તાનને કોઈ પણ સંજોગોમાં 2 હજુ વધારે પોઈન્ટ જોઈશે. જો 4 પોઈન્ટ થતા હોય તો હું માનું છું કે 4 પોઈન્ટ થાય તો અફઘાનિસ્તાન કદાચ આની અંદર આવી શકે. કારણ કે અત્યારે શ્રીલંકા ઓલરેડી 4 પોઈન્ટ ઉપર છે. શ્રીલંકા જો આ મેચ હારે છે તો એના 4 પોઈન્ટ રહે છે. બાંગ્લાદેશના 4 પોઈન્ટ ઓલરેડી છે 3 મેચોમાંથી,
અને અફઘાનિસ્તાનના જો 4 પોઈન્ટ થાય છે તો કારણ કે અફઘાનિસ્તાનનો નેટ રન રેટ પોઝિટિવ હોવાને કારણે એ બીજા ક્રમે આવી જાય છે અથવા પહેલા ક્રમે આવી જાય છે, એનાથી પણ વધારે સારો પરફોર્મન્સ આવે તો ક્યાંક ને ક્યાંક શ્રીલંકા અને બાંગ્લાદેશ જે અત્યારે આપણને ટોચની 2 ટીમો તરીકે દેખાય છે એને બદલે હવે તમારી પાસે અફઘાનિસ્તાન આવી શકે છે જો આજની મેચ જીતે તો. આજની મેચ એટલે ક્રુશિયલ છે કે શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ કરતાં અફઘાનિસ્તાનની ટીમ મજબૂત છે, પણ તે છતાંય અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે હારી ગયા હતા. હવે અહીંયા આગળ શ્રીલંકા સામે જીતવાનું છે. શ્રીલંકા ઓલરેડી 2માંથી 2 મેચો જીતીને ટોચ ઉપર છે, તો એ પોતાની મેચ શા માટે હારે? જો એ નથી હારતા તો પછી શ્રીલંકા અને બાંગ્લાદેશ આ 2 ટીમો ટોપ 2 ટીમો બનશે અને જેમાં ભારતને પાકિસ્તાન સાથે રમવાનું છે. એમ એક જે ટીમ આવશે એ બીજી મેચ રમશે. તો હું માનું છું કે આ એક પરિસ્થિતિ બને છે અને અહીંયા આગળ ટોચની 2 ટીમ ભારત અને પાકિસ્તાન છે. અહીંયા શ્રીલંકા અને બાંગ્લાદેશ કે પછી શ્રીલંકા અને અફઘાનિસ્તાન એ આજની મેચ પછી ખબર પડશે, કારણ કે એક સારી સ્થિતિમાં શ્રીલંકા છે, કારણ કે દે આર ઓન નંબર 1 4 પોઈન્ટ સાથે. બાંગ્લાદેશ પણ નંબર 4 ઉપર છે, પણ એ બીજા ક્રમે છે, નેગેટિવ નેટ રન રેટ છે એમનો. અને એ જો અફઘાનિસ્તાન પોઈન્ટ વાઇઝ જો જીતી જાય છે અને સમકક્ષ થઈ જાય છે તો પછી અફઘાનિસ્તાન 2 નંબર પર આવી જાય. એટલે આજની મેચ બહુ જ ક્રુશિયલ છે, બહુ જ મહત્ત્વની છે. અને બાંગ્લાદેશને જો આ કોમ્પિટિશન જીતવાની કદાચ ક્યાંક ઈચ્છા હોય તો આજની મેચ એમના માટે પણ ઘણી એમને પ્રે કરવું પડશે કે કોઈ પણ હિસાબે શ્રીલંકા જે છે એ શ્રીલંકા જીતી જાય અને કોઈ પણ જાતનો ખતરો અફઘાનિસ્તાનનો એમના જોવા ના મળે. એવી કદાચ એ બી એ લોકો ચોક્કસ આજે કરશે. અશોકભાઈ, સુપર 4ની વાત કરીએ તો સુપર 4માં આવવાના કોના કેટલા ચાન્સ છે? ખાસ કરીને ગ્રુપ એ અને ગ્રુપ એમાંથી ભારત અને પાકિસ્તાન એક મેચ બાકી હોવા છતાંય સુપર 4માં આવી ગયા તેમ કહી શકાય? બિલકુલ, ભારતની ઓમાન સાથે મેચ બાકી છે એટલે ભારત ઓલરેડી ત્યાં છે જ અને પાકિસ્તાન ગઈકાલે યુએઈ સામે જીતીને આવી ગયું એટલે આ 2 ટીમો અહીંથી આવે છે. ગ્રુપ બીની અંદર જે છે એ બહુ મોટો જેને કહેવાય ને કે એક ડાયલેમા છે કે કોણ આવશે. શ્રીલંકા, Afghanistan has got a good team, and let me tell you, because they have got a good bowlers, they have got a good batters, and they have got a very good spinners. Rashid Khan એનો કેપ્ટન છે એટલે ટીમ ઇઝ વેરી ગુડ. ઓનલી ધ થિંગ કે બેટર્સ જે છે એ બેટર્સ ચાલવા જોઈએ. સૌથી મહત્ત્વનું, દરેક જગ્યાએ બેટિંગ તમારી પાસે કેટલી સોલિડ છે એની ઉપર તમે બોલિંગ ઉપર જીતી શકો, પણ એટલું ના જીતી શકો કે જેટલી બેટિંગથી જીતી. બેટિંગ તમે એકવાર 180 190નો સ્કોર તમે મૂકી દો છો, સામેની ટીમ ઓટોમેટિક પ્રેશરમાં આવે અને એ ટીમ જો પ્રેશરમાં આવે તો તમને એના ધારે પરિણામો મળી શકે. બટ ઇફ યુ ડોન્ટ ડૂ દેટ દેન ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. તો અહીંયા આગળ થોડીક ડાયલેમા છે. અહીંયા તો 2 ટીમો આવી ગઈ છે, એમાં તો કોઈ સવાલ નથી. એટલે શ્રીલંકા અને બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આ 3માંથી 2 ટીમો કઈ રહે છે બાકી, કારણ કે હોંગકોંગ જે ટીમ છે તો બધી જ મેચો હારી ગઈ છે એટલે એમના માટે કંઈ બહુ ખાસ આમાં આ ટુર્નામેન્ટમાં કંઈ છે નહીં. એ જ પેલી બાજુ ઓમાનની વાત કરું તો ઓમાન પણ એની બંને મેચો હારી ગયા છે એટલે એમની પણ કોઈ શક્યતાઓ નથી. તો અહીંયા શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાંથી 2 ટીમો અને સામે છેડે ભારત અને પાકિસ્તાન, આ 2 ટીમો ચોક્કસ આપણને જોવા મળશે. અશોકભાઈ, એક અન્ય મેચમાં ભારતમાં વિમેન્સ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચે પણ મેચ રમાઈ રહી છે, જેમાં સ્મૃતિ મંધાના એ શાનદાર સદી ફટકારી અને શ્રેણી 1-1 કરી. શું કહી શકાય? હવે વર્લ્ડ કપ આવી રહ્યો છે એટલે ભારતની મહિલાઓ છે અને જે ટીમ છે એની ઉપર લોકોનું ફોકસ બહુ જ છે. દે આર પ્લેઇંગ સચ અ બ્યુટિફુલ ક્રિકેટ. બહુ જ સરસ ક્રિકેટ રમી રહ્યા છે અત્યારે. અને પહેલી મેચ ભલે આપણે હારી ગયા હતા, પણ બીજી મેચમાં જે રીતે કમબેક કર્યું છે, જે રીતે ભારતીય વિમેન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયા જેવી માધાનતા ટીમને હરાવી છે, ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એના માટે ખાસ કરીને એમ કહેવું પડે કે કારણ કે હવે ભારતમાં જ વર્લ્ડ કપ થવાનો છે, તે વખતે સ્વાભાવિક છે કે એની ઉપર અપેક્ષા હોય કે તમે આ શ્રેણીમાં શું કરો છો. એટલે પહેલી મેચ જ્યારે આપણે હાર્યા ત્યારે એમ લાગ્યું કે યાર આ શ્રેણી આપણે હારી જઈશું, પણ સેકન્ડ મેચમાં જે કમબેક કર્યો છે અને સ્મૃતિ મંધાના નંબર 1 બેટર ઓફ ધ વર્લ્ડ ICC રેન્કિંગમાં નંબર 1 પર છે. શી ઇઝ ઇન અ ગ્રેટ ફોર્મ. પણ અહીંયા એક વસ્તુ બીજી બી છે કે નો ડાઉટ કે સ્મૃતિ મંધાના સારા ફોર્મમાં છે અને બાકીના ખેલાડીઓ પણ સારું રમે, પણ અહીંયા આગળ દીપ્તિએ 40 રન માર્યા છે એ પણ બરાબર. પણ હજુ હરમનપ્રીત કૌર છે, બાકીના જે બેટર્સ છે
એ મહિલા બેટર્સ પણ સ્કોર કરે એ ડેફિનેટલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્મૃતિ મંધાનાએ તો શાનદાર સેન્ચુરી ફટકારી, એમાં કોઈ બેમત. શી ઇઝ વન્ડરફુલ પ્લેયર બાય ધ વે. અને એ જે રીતે રમે છે અને બાકીના ખેલાડીઓ જે રીતે પ્રદર્શન કરે છે, આપણે આ મેચ જીતવામાં સફળ. એ પણ મોટા માર્જિનથી આપણે જીત્યા, લગભગ 42 રનની આસપાસથી મેચ જીત્યા. એટલે આઈ થિંક ઇટ્સ સમથિંગ બેટર હેપનિંગ. અને તમે આજે ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે જ્યારે ક્રાંતિ ગોડ કરીને જે બોલર છે, શી ઇઝ ડુઈંગ વન્ડરફુલી વેલ અને એક શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીતાડવામાં મહત્ત્વનો ફાળો આપે. તો ઠાકુર છે, અનધર ફાસ્ટ બોલર હુ ઇઝ ડુઈંગ વેરી વેલ. તો ભારતની ટીમ હવે બની રહી છે, પણ એમાં હજુ બેટિંગ સાઇડથી કહી શકાય કે થોડીક વધુ જવાબદારી જ લેવાની જરૂર છે. કારણ કે જે પરિસ્થિતિમાં ક્યારેક ટીમ રમે છે, ક્યારેક ટીમ બેકફૂટ ઉપર આવી જાય છે. તો એમાં ક્યાંક ને ક્યાંક બહુ જ મોટો સુધારો કરવાની જરૂર છે કે વી ડુ સમ ગુડ બેટિંગ. અને એ બેટિંગ જો સારી થશે તો આઈ થિંક વી હેવ ગોટ અ બેટર ચાન્સ. અને જ્યારે તમે ઘર આંગણે રમતા હોય તો ઘર આંગણે વર્લ્ડ કપ જીતવાનું પ્રેશર એક અલગ જ હોય. એ જે પ્લેઇંગ કન્ટ્રી છે એને ખબર પડે તો ભારત ઉપર એ પણ દબાણ હશે કે આ પર્ટિક્યુલર શ્રેણી ઉપરથી અમે આગળ શું કરી શકીશું. આ પર્ટિક્યુલર શ્રેણી જો જીતે છે તો એનો જે એક બૂસ્ટ મળશે, એનો જે એક ચામ હશે કે હા, વી હેવ ડિફીટેડ ઓસ્ટ્રેલિયા, ધ બેસ્ટ ટીમ ઓફ ધ વર્લ્ડ. તો હું માનું છું કે ભારતની પાસે પોઝિટિવ્સ લઈને દે કેન ગો ફોર ધ બેટર મેચીસ. તો આથી આજની ચર્ચા ડ્રામાના અંતમાં, અને આ ચર્ચા કરવા માટે અશુભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.